ઝી 24 કલાકના મહાસન્માનના મંચ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે। તેમણે કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર કરતા કહ્યું કે જે રાજ્યમાં તમારી સરકાર બને છે ત્યાં તમે 5 વર્ષથી વધારે તો ટકતા નથી અને કોઈ કામ કરતા નથી, તેમ છતાં વિરોધ અને વિરોધ સિવાય બીજું કંઈ કરતા પણ આવડતું નથી। જી હા, આ શબ્દો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના। તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે વિપક્ષને એ પણ ખબર નથી કે કયા મુદ્દા ઉઠાવવા જોઈએ। અરે તમારે જે કરવું હોય, બીજા કોઈ પણ પાર્ટી જે બોલે એ બોલે, એની ના નથી, પણ તમે જ્યાં સ્ટેટમાં છો ત્યાં કરીને કંઈક તો બતાડો। 5 વર્ષે તો ત્યાં ફરીથી તમારી ગવર્મેન્ટ બદલાઈ જાય છે, કંઈક બતાડો તો ખબર પડે। તમે બોલો છો, તમે એક વસ્તુ સમજો કે જ્યારે હોય ત્યારે કે મોંઘવારી કહે કે ભાઈ દરેક વખત મોંઘવારી કહે, તમને મોંઘવારી કહે અને પાછી સાથે શું કહે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપતા નથી। આ બે વસ્તુ અહીંયા વેપારી માણસ બધા બેઠા છે, બે વસ્તુમાં કેવી રીતે સંકલન થાય મને સમજાવી દો તમે। એક જ સ્ટેજ ઉપર બે વસ્તુ બોલે, તમે પોષણક્ષમ ભાવ તમે અને માનનીય વડાપ્રધાનશ્રીએ પોષણક્ષમ ભાવ ખેડૂતોને જે આપ્યા છે, અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈએ નથી આપ્યા એટલા ભાવ આપ્યા છે। અત્યાર સુધીના ઇતિહાસો વિચાર્યું એ નથી કોઈએ, અને પ્રોડક્ટ બી એટલી વધારી છે।